આ ઉંદરાની ભૂમિ ઉપરથી યાદ કરવા માંગુ છું કે જ્યાં સુધી ગુજરાતની ગાદી ઉપર મારો ઓબીસી સમાજનો ઠાકોરનો દીકરો મુખ્યમંત્રી ના બને તો સુધી બહુ સાફો નથી બોલે. બીજા મારા સાથી મંગાજી ઠાકોરે આ ધરતી ઉપર મુઠ્ઠી માટી લઈને પ્રતિજ્ઞા કરી છે કે પાટણની અંદર 1000 દીકરીઓ રહી શકે એવી હોસ્ટેલ તૈયાર ન થાય તો સુધી હું મોઢામાં અન્નનો દોડો નહીં મૂકું. તારો બધો વિચાર કરીને આંખમાં તો આંસુ આવતું. મારા સાદારામ બાપાએ સાંભળી સરગમાં અને એમણે દ્વારકાના નાથને વિનંતી કરી અને મારા દ્વારકાના નાથે બાબાભાઈ ભરવાડ ઉભા થો અને બીજા મારા મિત્ર મહેશભાઈ ઠાકોર આ બેને પાટણની ધરતી ઉપર મોકલી આપ્યા. મારા બાબાભાઈ ભરવાડે 2,51,00,000 રૂપિયા ટેબલ કેશ ઠાકોર સમાજની દીકરીઓ માટે વિશેષમાં 100 નવેમ્બરના દાડે પાટણમાં ભૂમિપૂજન કર્યું. એ દાડે બાબાભાઈ ભરવાડે સદારામ બાપાની સાક્ષીએ પ્રતિજ્ઞા કરી છે કે આ બાબા ભરવાડ પાટણના ઠાકોર સમાજ માટે 100 કરોડની તિજોરી આજ ખુલ્લી મૂકે. ઠાકોર સમાજની દીકરીને કોઈ ડિલિવરી જેવો પ્રસંગ હોય, ઠાકોર સમાજમાં કોઈ નાના મોટું દવાખાનું હોય, આ બાબો ભરવાડ મલ્ટીનેશનલ હોસ્પિટલ પાટણમાં બનાવવાનો છે. એ હોસ્પિટલની અંદર લેબોરેટરીથી મોડી ફોટાથી મોડી ટોટલ સુવિધા વાળી. અને બીજું મારા ઠાકોર સમાજનું સપનું હતું ગુજરાતમાં ખોડલધામ હોય, ઉમિયા ધામ હોય, જલારામ ધામ હોય તો મારા સદારામનું ધામ કેવું ના. મારા બાબાભાઈ ભરવાડ અને મહેશભાઈ ઠાકોરે પ્રતિજ્ઞા કરી છે આ ઉંદરાની ધરતી ઉપરથી કે 10 વીઘા જમીન ખરીદી અને પાટણની ભૂમિ ઉપર ભવ્ય સદારામ ધામનું નિર્માણ. બાબાભાઈને અને મહેશભાઈને સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજ વતીથી એક મારી સમાજની દીકરીઓ ભણતી એમના ભાઈ તરીકે, એક ઠાકોરના દીકરા તરીકે આજે તમને પાઘડી ઉતારીને હું વિનંતી કરું છું કે મારા સમાજની દીકરીઓમાં 100% શિક્ષણ ના આવે ત્યાં સુધી તમે રામ અને લક્ષ્મણ જેવા 2 ભાઈઓ મારી સાથે રહે. સદારામ સેવા સમિતિ ગુજરાતનું સપનું છે કે ગુજરાતની અંદર હર પરિવારમાં ઠાકોર સમાજના ઘેર ઠાકોરની દીકરી ઓછામાં ઓછું ગ્રેજ્યુએટ સુધીનું શિક્ષણ મેળવે. 12 સાયન્સ ડિગ્રી કરતી હોય, બાયોલોજી વિષય હોય, જેને ડોક્ટરી લાઈનમાં ભણવા જવું હોય, જેના મા બાપની આર્થિક સ્થિતિ ખરાબ હોય તો યાદ કરજો સદારામ સેવા સમિતિને, બાબા ભરવાડને, મહેશ ઠાકોરને. હવે મારા ઠાકોર સમાજની દીકરીને કોઈ ડોક્ટર બનતા રોકી શકશે નહીં. ગુજરાતના કોઈ પણ ઠાકોર સમાજની દીકરીને ઉચ્ચ અભ્યાસ માટે વિદેશની ધરતી ઉપર જવું છે તે પણ શિક્ષિત થશે. એટલે વધારે ટાઈમ લેતો નથી. પાટણની અંદર આપણે જે ભૂમિપૂજન કર્યું હતું એનું હોસ્ટેલનું કામ રાત દિવસ એન્જિનિયરો, ડિઝાઇનરો સાથે ચાલી રહ્યું છે. ટૂંક સમયની અંદર એનું બાંધકામ શરૂ થવાનું છે. સમાજની દીકરીઓની હોસ્ટેલ એવી બનવાની છે અન્ય સમાજ કરતા ઠાકોર સમાજ શિક્ષણથી વચ્ચે, અન્ય સમાજ કરતા ઠાકોર સમાજનો વેશ કે 7/12 નોમ રાખવો હોય. આપણો 7/12 નોમ હતા ઘટતા 10 વીઘે 4 વીઘે આયા છે. જો એ રાખવો હોય તો 7/12/2025 રવિવારના રોજ વડુ આવજો. ઠાકોર સમાજનું મજબૂત બંધારણ બનાવવાનું છે. ગુજરાતમાં એક ઠાકોર, એક રિવાજ, બીજો કોઈ રિવાજ. પાટણમાં પણ એ રિવાજ હોય, બનાસકાંઠામાં રિવાજ હોય, મહેસાણામાં પણ રિવાજ હોય. અને આખી સમાજને પોસાય, પરવડે, અનુકૂળ આવે
એવો આપણે રિવાજ બોધીએ, ખોટા ખર્ચા બંધ કરીએ અને તમામ જે નાણાંની બચત થાય એ રકમ તમારા દીકરા દીકરીના શિક્ષણ પાછળ વાપરો એવી વિનંતી કરવા આવ્યો છું. આપ સૌને વિશેષમાં અપીલ કરું છું કે 7/12/2025 ના રોજ વરુ આવશો ને, બંધારણ પાડશો, જે સમાજ નક્કી કરે ફાઇનલ. અને બીજી તમને વિનંતી કરું છું કે પાટણમાં આવો તો 20 મિનિટનો ટાઈમ બગાડી અને લાઇબ્રેરી અને હોસ્ટેલની મુલાકાત લેજો. તમારી દીકરીઓ કેવી રીતે ભણે છે, કેવું વાંચે છે, કેવું શિક્ષણ મેળવે છે અને જે કોમ ચાલી રહ્યું છે કામની મુલાકાત લેજો. કામ સારું બનતું હોય તો શાબાશી આપજો, કામમાં મિસ્ટેક હોય તો મોઢા ઉપર કહી દેજો એવી વિનંતી કરવા આવ્યા છે. તમારા ગામના જાગૃત અને યુવાન અને અમારા સૌના લાડકવાયા જેમનું નામ લાડકીજી, શિક્ષિત સરપંચ છે, સમરસતાની ભાવનાવાળા સરપંચ છે, સમાજને વિકાસ કરવાની ભાવના છે, શિક્ષણની ભાવના છે, તેમના સારા કાર્યમાં આખું ગોમ સાથ અને સહકાર આપજો તેવી વિનંતી કરું છું. અમારું માન સન્માન જે અમને આપ્યું તે બદલ તમારો આભાર વ્યક્ત કરું છું. અને સમાજના આગેવાન તરીકે તમે ફૂલહાર પહેરાયો, અમને પાઘડી બંધાઈ, અમે તમારા ક્ષેત્રમાં કોઈ એડા મેળવા આવવાના નથી, તમારા દોમા વાળા આવવાના નથી, કોઈ એઢણા મેળવા આવવાના નથી, પણ અમારી ફરજ છે કે સમાજને સારા માર્ગે વાળવો, સમાજને શિક્ષણના માર્ગે વાળવો, સમાજને વ્યસનથી દૂર રાખવો અને સમાજની પ્રગતિ થાય એવો અભિયાન ચલાવવું એ અમારી આગેવાન તરીકે ફરજ છે. આપ સૌએ માન સન્માન આપ્યું બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને વિશેષમાં ખૂબ મોટી અગત્યની જાહેરાત કરવાની છે. આવો મહેશભાઈ, કે ઠાકોર સમાજની દીકરીઓ માટે પાટણમાં લાઇબ્રેરીનું અમે નિર્માણ કર્યું અને લાઇબ્રેરીની અંદર અમે ઈસી નોખવાનું બંધ રાખ્યું કે અમારા ખીજામાં ઈસીના પૈસા હતા ને. પણ અમારા મહેશભાઈએ ફોન કરીને મને કીધું કે મહેશ ઠાકોર અમદાવાદમાં જીવે છે, ઠાકોર સમાજની દીકરીઓ માટે 2 ટનની ગોદરેજની 3 ઇસ્યુ લઈને નોખી દો, પૈસા હું મોકલી આવીશ. લાઇબ્રેરીની અંદર દીકરીઓને રહેવાની તકલીફ હતી તો 84 કરોડવા પાટીદાર સમાજની 20 લાખ રૂપિયા આલીને આપણે હોસ્ટેલ ભાડે લીધી. 20 લાખ રૂપિયા આલવાની મારી કેપેસિટી નથી. હું સમાજ આગળ કરી જૂઠું બોલતો નથી. તમે તમારો મોહ હગો છો, તમે મારા હગા છો. આપણો બધાને નિવાળી આપણે જોયેલો એટલે સમાજ કે હગા આગળ જૂઠું ભાષણ થાય ને અમારો ફરજ. એ જરા અમારા મહેશ ઠાકોરે કીધું તો નવગણજી પાસા ના પડતા 5 વર્ષના 20 લાખ ને 50 લાખ થાય તો મહેશ ઠાકોર બેઠો. એટલે મારા મહેશભાઈ ઠાકોરે એક YouTube ચેનલ લોન્ચ કરી છે અને ચેનલ લોન્ચ કરતા એમને પ્રતિજ્ઞા કરી છે કે આ ચેનલની અંદર જેટલી કમાણી થશે એટલી પાટણમાં ઠાકોર સમાજની દીકરીઓના શિક્ષણ પાછળ વાપરી. એટલે જે લોકો મોબાઈલ વાપરતા હોય એન્ડ્રોઇડ, એ દરેક માણસ મોબાઈલ હાથમાં લે એવી વિનંતી કરું છું. દરેક મોબાઈલ કાઢો. પુણ્યનું કોમ છે, ધર્મનું કોમ છે, દીકરીઓને ભણાવવાનું કોમ છે. દરેકે મોબાઈલ કાઢ્યો, એમાં YouTube ની અંદર એમ કરો, ટપકું કરો, એમ ભામાશા લખાઈ નાખશે. દેશી શું એના સભ્ય બનવા માટે જે થતું હોય તમે કરો. હું હોશિયારી વાળા નેતા નથી. એમની ચેનલ છે, એ ચેનલને લાઈક કરો, એમના જે વિડિયા આવે જોજો, એમાં જે સાહિત્ય આવે જોજો, અને એ ચેનલની જેટલી કમાણી થાય એટલે તમામ કમાણી મહેશભાઈ આપણી દીકરીઓ પાછળ વાપરવાના છે એ પ્રોમિસ આપી છે. અને વિશેષમાં એમને કીધું છે કે હું અને બાબુભાઈ બેટલા ભેગા થઈ અને દીકરીઓ માટેની હોસ્ટેલ
રહેવા જમવા કોલેજ જવા માટે બસ સિક્યુરિટી પોલીસની તૈયારી કરવા માટે જીપ વાંચવા માટે લાઇબ્રેરી આવી તમામ સુવિધાની હોસ્ટેલ તૈયાર થાય છે એટલે એ લોકો જો આપણા માટે આટલું કરતા હોય તો આપણે એમના માટે આટલું કરવું જોઈએ વિનંતી કરું છું આપ સૌએ માન સન્માન આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને બે હાથ ઊંચા કરી સદારામ બાપુની જય બોલો બોલો સદારામ બાપુ